मुद्दो नंबर 19 भारित सरेराशनी रीत विषे परिचय आपे छे, जे मात्र जाणवानुं छे, मोढे करवानुं नथी। सूचक आंकनी गणतरीमां सादी सरेराश लेवामां आवे छे। दरेक वस्तुने सरखुं महत्व आपवामां आवे छे, परंतु वास्तवमां बधी वस्तुनुं महत्व समान होतुं नथी। दाखला तरीके अनाजनुं महत्व कपड़ा करता वधु होय छे। तेथी वस्तुओने तेमना महत्व अनुसार भार आपवामां आवे छे। आम करवाथी सूचकांक વધુ વાસ્તવિક અને અર્થપૂર્ણ બને છે। કહેવાનો ભાવાર્થ, મેં તમને આગળ ઘઉં, ચોખા, બાજરી કે એ, બી, સી એવી 3-4 વસ્તુઓવાળા દાખલા કરાવેલા। એમાં આવું આવતું હતું, ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો ભાગ્યા 3, સરવાળો ભાગ્યા 5 એવું કંઈક આવતું હતું। એમ સૂચકાંકની રચનામાં આપણે સાદી સરેરાશ લીધેલી, સરવાળો ભાગ્યા 3, સરવાળો ભાગ્યા 4, સરવાળો ભાગ્યા 5, સાદી સરેરાશ લીધેલી। એટલે કે દરેક વસ્તુને આપણે સમાન મહત્વ આપેલું। ચોખાનું જેટલું મહત્વ એટલું જ બાજરીનું મહત્વ, એટલું જ જુવારનું મહત્વ। પરંતુ વાસ્તવમાં બધી વસ્તુનું મહત્વ સમાન હોતું નથી। ઉદાહરણ તરીકે ખોરાકનું મહત્વ વધારે કે મોબાઈલનું મહત્વ વધારે? તો જવાબ આવે ખોરાકનું, કારણ કે માણસની પ્રાથમિક જરૂરિયાત છે। આમ અનાજનું મહત્વ કપડા કરતાં વધારે હોય છે। તેથી વસ્તુઓને તેમના મહત્વ અનુસાર ભાર આપવામાં આવે છે। ભાર, વેટેજ, મહત્વ આપવામાં આવે છે। આમ કરવાથી શું થશે? અમે સાદી સરેરાશ શોધતા હતા, એમાં તમને વાંધો શું છે? તો કહે કે આમ કરવાથી સૂચકાંક વધુ વાસ્તવિક અને અર્થપૂર્ણ બને છે। આ માત્ર અને માત્ર તમારી જાણકારી માટે 3 સ્ટેપમાં સમજાવી દઉં। આપણે સાદી સરેરાશ વાપરતા હતા, પરંતુ વસ્તુનું મહત્વ જુદું જુદું હોય છે। તેથી આપણે ભાર આપીને હવેથી સૂચકાંક શોધીશું, તેથી તે વધારે વાસ્તવિક અને અર્થપૂર્ણ બને। આ માત્ર વાંચવા માટે છે। પરીક્ષામાં પૂછાયેલી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું? પરીક્ષામાં પૂછાયેલી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે શું? હું જે વસ્તુ તમને મોસ્ટ આઈએમપી વગેરે કહેતો જાઉં છું, એ પ્રમાણે તમે ટીક કરતા રહેજો, એવો મારો કહેવાનો ભાવાર્થ છે। મને એ નથી આવડતું કે જીવન નિર્વાહ એટલે શું? જીવન નિર્વાહ એટલે કે જીવન જીવવું, ગુજરાન ચલાવવું, જીવનનો વ્યવહાર ચલાવવો। ખર્ચનો સૂચકાંક, જીવન નિર્વાહનો ખર્ચ એટલે શું? જીવન જીવવા માટે કયો ખર્ચ થાય? સૌથી પહેલાં તો ખોરાકનો ખર્ચ થાય, પછી કપડાનો ખર્ચ થાય, પછી બળતણનો ખર્ચ થાય, પછી વીજળીનો ખર્ચ થાય, પછી શિક્ષણનો ખર્ચ થાય, પછી અન્ય પરચુરણ ખર્ચ થાય। જીવન નિર્વાહ એટલે કે જીવન જીવવું, જીવન જીવવાનો ખર્ચ, જીવન જીવવા માટે કયા ખર્ચા થાય? કપડાં, ખોરાક, રહેઠાણ, બળતણ, ભાડું, વીજળી, શિક્ષણ અને અન્ય પરચુરણ ખર્ચા, એનો સૂચકાંક શોધવાનો છે। અત્યાર સુધી આપણે શેનો સૂચકાંક શોધતા હતા? ભાવનો સૂચકાંક, જથ્થાનો સૂચકાંક, વેચાણનો સૂચકાંક, તાપમાનનો સૂચકાંક, ઉત્પાદનનો સૂચકાંક, કંઈનો પણ આવે। હું તમને આવું કહ્યા કરતો હતો, તમારે આમ જ સમજવાનું, ભાવનો સૂચકાંક, ભાવનો સૂચકાંક, ભાવનો સૂચકાંક। પણ હવે થોડો શબ્દ બદલાય છે। જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, સમાજના કોઈ એક વર્ગ, આ વળી શું આવ્યું? સમાજનો કોઈ એક વર્ગ, સમાજનો કોઈ એક વર્ગ, વર્ગ એટલે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, પૈસાદાર વર્ગ, છોકરાઓનો વર્ગ, છોકરીઓનો વર્ગ, પુરુષોનો વર્ગ, સ્ત્રીઓનો વર્ગ, ગ્રામ્ય સમાજનો વર્ગ, શહેરી સમાજનો વર્ગ, અને વર્ગ કહેવાય। સમાજનો કોઈ એક વર્ગ એટલે ગરીબ, મધ્યમ, પૈસાદાર, છોકરાઓ, છોકરીઓ, પુરુષો, સ્ત્રીઓ, શહેરી, ગ્રામ્ય, મજૂર વર્ગ, શિક્ષિત વર્ગ,
તાલીમ પામેલા, તાલીમ ન પામેલા, હોસ્ટેલમાં રહેતા, હોસ્ટેલમાં ન રહેતા, અને વર્ગ કહેવાય. સમાજના કોઈ એક વર્ગના લોકોના શેમાં જીવન નિર્વાહ ખર્ચમાં, શેમાં જીવન નિર્વાહ ખર્ચમાં, શેમાં જીવન નિર્વાહ ખર્ચમાં. અત્યાર સુધી આમ આવ્યા કરતો હતો, ભાવમાં 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 ભાવમાં. હવે ભાવ નહીં, જીવન નિર્વાહનો ખર્ચ માં 18 વર્ષની સરખામણીમાં, દાખલા તરીકે 2019, ચાલુ વર્ષે દાખલા તરીકે 2020 થયેલા કેવા ફેરફાર? સાપેક્ષ, અંશછેદ ને ટકાવારીમાં દર્શાવતા માપને. એટલે હવે તમને સમજાઈ ગયું કે હું આ પહેલું જ બોલ્યા કરું છું, P1/P0 × 100 માપને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કહે છે. દાખલા તરીકે ગરીબ વર્ગ 2019માં 5,000 રૂપિયામાં ગુજરાન ચલાવતો હતો. હવે 2020માં 6,000 રૂપિયામાં ગુજરાન ચલાવે છે. તો તેને અંશછેદમાં લખી ટકામાં દર્શાવો, એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. ચાલુ વર્ષે 6,000 ભાગ્યા અગાઉના વર્ષે એટલે કે 18 વર્ષે 5,000 × 100 અને જીવન નિર્વાહનો ખર્ચ કહે છે. પાછો એકવાર બોલું, ગરીબ વર્ગ પહેલા 5,000 રૂપિયામાં ગુજરાન ચલાવી કરતો હતો, હવે 6,000 રૂપિયા જોઈએ છે, તો 6,000 ભાગ્યા 5,000 × 100 જે આન્સર આવ્યો એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. સમાજના કોઈ એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં 18 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થયેલા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. કોનો? સમાજના કોઈ એક વર્ગના લોકોનો. શું? જીવન નિર્વાહનો ખર્ચ. પહેલા કેટલો હતો, હવે કેટલો થયો, તેને અંશછેદ ગુણ્યા 100 ને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કહે છે. આ વ્યાખ્યા ખાસ મોડે કરવાની છે. 11મા ધોરણ સુધી આપણે કંઈ વાંચ્યું જ નથી, હવે વાંચવાની ટેવ ખાસ વિકસાવે. સમાજના કોઈ એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં 18 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થયેલા સાપેક્ષ ફેરફારને ટકાવારીમાં દર્શાવતા માપને જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કહે છે. સમાજના જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચના માપન અને અભ્યાસ માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી છે. એટલે કે એમ કહેવા માંગે કે આ બધું ગણીને તમે કરવાના છો, આ ગણીને અમે દરેક વર્ગના લોકોનો કેટલો ખર્ચ થાય એનો અભ્યાસ કરવા માંગીએ છીએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પરથી લોકોના જીવન ધોરણનો ખ્યાલ આવે છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો મોસ્ટ આઈએમપી સવાલ. આ સવાલ ટીક કરી લેવાનો છે. કયા સૂચકાંક પરથી લોકોના જીવન ધોરણનો ખ્યાલ આવે છે? કયા સૂચકાંક પરથી લોકોના જીવન ધોરણનો ખ્યાલ આવે છે? તો જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હજી એકવાર, કયા સૂચકાંક પરથી લોકોના જીવન ધોરણનો ખ્યાલ આવે છે? તો જવાબ આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. મેં તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોને કહેવાય એની વિસ્તારપૂર્વક ચર્ચા કરી. હવે આપણે એના દાખલા તરફ જવું છે.